બાકી ઉડશે પડશે જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ક્રિકેટની અંદર। તો જે રીતનું તમે હેપી બર્થડેનું આગળ સ્ટેટસ જોયું છે, તમારે પણ કંઈક આ રીતનો સ્ટેટસ છે તે બનાવવો હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે। આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ક્રિકેટની અંદર તમે પહેલી વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઈક કરી દેજો, બને એટલું શેર કરતા રહેજો। બાજુમાં પેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને હવે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જરૂરથી જોઈન કરી લેજો, કારણ કે ફૂલ ડેમો સ્ટેટસ છે તે તમને આપણે વોટ્સએપ ટેલિગ્રામ ગ્રુપની અંદર જોવા મળી જશે। તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દઈએ છીએ। સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી લે છે। ડિસ્ક્રિપ્શનની અંદરથી બે પ્રોજેક્ટ તમને મળી જશે, એક છે બીટમાર્કનો અને એક ફોટો એડિટિંગનો। તો ફોટો એડિટિંગવાળો પ્રોજેક્ટ છે તમારે પહેલાં ઓપન કરી લેવા છે। અહીંયાથી તમને આ રીતના ફોટા દેખાય છે, આ ફોટાની અંદર તમારે ગ્રુપ છે તે ગ્રુપની અંદર ફોટા ચેન્જ કરવાના રહેશે મિત્રો। તો ગ્રુપમાંથી ફોટા તમારે ચેન્જ કરવા માટે તમારે આ રીતના ગ્રુપ જુદા જુદા જોવા મળી જશે। નીચે આપેલું ગ્રુપ છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીંયાથી એડિટ ગ્રુપની અંદર જતો રહેશે, એડિટ ગ્રુપની અંદર જઈને અહીંયાથી જે ફોટો હોય તેને ડિલીટ કરી દેવાનો છે અને તમે જે ફોટો એડ કરવા માગતા હોય તેવો આ રીતનો ફોટો છે તેને લઈ લેવાનો છે। આ રીતે રોટેશન કરી લે છે, 90 ડિગ્રી તમે રોટેટ કરશો એટલે ફોટો તમારો કંઈક આ રીતનો આવી જશે। પહેલા નંબરનું ઓપ્શન છે તેના પર ક્લિક કરીને સાઈડમાં ખસેડી લેવાનું છે। અહીંયાથી ત્રીજા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરીને ફોટાને તમારે આ રીતે બરાબર સેટ કરી લેવાનો છે મિત્રો તમારે। તો આ રીતનો સેટ કર્યા બાદ તમારે આ ફોટાને અહીંયાથી નીચે કરી લેવાનો છે। તો જેવો નીચે કરશો એટલે આ રીતે ફોટો જોવા મળી જશે। ત્યારબાદ ફોટાની અંદર જે સર્કલ આપ્યું છે સર્કલ પ્રમાણે તમારે આ રીતે બરાબર સેટ કરી લેવાનું છે। તો આ રીતે તમારે જુદા જુદા ગ્રુપ જોવા મળશે, આ ગ્રુપની અંદર તમારે ફોટા એડ કરવાના રહેશે। તો જે રીતના તમે ગ્રુપની અંદર ફોટો એડ આ રીતે જે શીખવાડ્યું પહેલાં તેવી રીતે તમારે આ જેટલા પણ ગ્રુપ છે તે ગ્રુપની અંદર ફોટા ચેન્જ કરીને આ રીતનો ફોટો બનાવવાનો રહેશે। તો જુદા જુદા ફોટો એડ કરી તમે આ રીતનો ફોટો બનાવી દેજો। હવે ફોટાને તમારે સેવ કરવાનો રહેશે। તો શેરનું આઇકન આપ્યું છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી કરંટ ફ્રેમ PNG લખે છે તેના પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે, એટલે ફોટો તમારો આ રીતના એક્સપોર્ટ થશે અને સેવના આઇકન પર તમારે ક્લિક કરવાનું રહેશે, એટલે ફોટો તમારો સેવ થઈ જશે। સેવ ઉપર ક્લિક કરશો એટલે ફોટો તમારા ગેલેરીની અંદર આવી જશે। તો ત્યારબાદ તમારે શું કરવું છે, બીટમાર્ક કરેલો પ્રોજેક્ટ છે તે ઓપન કરી લેવાનું છે। જેથી તમારે જે આપણે ફોટો હાલ બનાવ્યો તો તે ફોટાને એડ કરવાનો રહેશે। તો નીચે આપેલું પ્લસનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે, મીડિયા પર આવી જશે। મીડિયા પર આવીને અહીંયાથી આપણે જે અલાઇટ મોશનનું ફોલ્ડર છે તે ઓપન કરીને અહીંયાથી આપણે ફોટો એડ કરવાનો રહેશે મિત્રો। આપણે આ રીતનો ફોટો આપણે બનાવેલો છે, આ ફોટાને અહીંયાથી એડ કરી લીધો છે। આ ફોટાને તમારે સોંગના એન્ડમાં જઈને સોંગ પ્રમાણે ખેંચી લેવા છે। સોંગના એન્ડમાં જતો રહેશે, તમે જે ફોટો એડ કર્યો છે તેના પર ક્લિક કરીને બીજા નંબરનું ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે। તો ફોટો તમારે આ રીતે ક્લિક કરશો એટલે નીચે તમને બીજા નંબરનું ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરશો એટલે આ રીતે ફોટો તમારો સોંગ પ્રમાણે આવી જશે। સાઈડમાં 3 લાઈન આપી છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ સૌથી નીચે ફોટાને તમારે લાવી દેવાનું છે। ત્યારબાદ અહીંયાથી તમારે શું કરવાનું છે, અહીંયાથી જેનું પણ બર્થડે હોય તેનું નામ લખવાનું છે। નીચે તમને લખેલું જોવા મળશે હેપી બર્થડે જીગર। તો અહીંયાથી ડબલ એના ઓપ્શન પર ક્લિક કરીને જીગરની જગ્યાએ તમારે જે કોઈ નામ હોય, ધારો કે અહીંયાથી આપણે વિશાલ લખીએ છીએ તો આ રીતનું વિશાલ નામ હોય તો વિશાલ નામ તમારું આવી જશે। તો જોઈ શકો છો અહીંયાથી જે જીગર લખ્યું છે તેની જગ્યાએ વિશાલ નામ આવી ગયું છે। તો આ રીતે તમારે નામ ચેન્જ કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયાથી તમારે શું કરશે, આ ગ્રુપ આપેલું છે ગ્રુપ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ઉપર 3 ડોટ આપે છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી અનગ્રુપ કરી લેવાનું છે। જેવું તમે અનગ્રુપ કરશો એટલે અહીંયાથી બીજ પડે છે ત્યાં ઇફેક્ટ આ રીતને અપ્લાય થઈ જશે અને તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે। હવે તમારે સ્ટેટસને સેવ કરવાનું રહેશે। તો શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને વિડીયોને તમે એક્સપોર્ટ કરશો એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર આવી જશે। તો વિડીયો તમારે સેવ કરી લેવાનો છે, સેવના આઇકન પર ક્લિક કરશો એટલે આવી જશે। તો હવે પછી તમારે કેવો વિડીયો જોઈશે તે પણ કોમેન્ટ કરીને જરૂર જાણજો। તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી।